સાવલી તાલુકાના ગોઠરા ગામમાં લાઇટની ડીપીમાં લાગી આગ। વડોદરાના સાવલીમાં આવેલ ગોઠરા ગામ આજે બપોરે એકાએક ધડાકાના અવાજથી ધણધણી ઉઠ્યું હતું। ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલી વીજળીની ટ્રાન્સફોર્મર ડીપીમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પહેલા એક મોટો ધડાકો થયો હતો અને ત્યારબાદ ડીપીમાંથી આગની ભયાનક જ્વાળાઓ નીકળવા લાગી હતી। બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તાર હોવાના કારણે ઘટના સ્થળે મિનિટોમાં જ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જોત જોતામાં આખી ડીપી બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતના સમાચાર છે। જોકે ધડાકો થવાની આજ સુરક્ષાના કારણોસર અને લાઈનો બળી જવાના કારણે સમગ્ર કોઠરા ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। હાલમાં વીજ કંપનીએ આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી નવી ડીપી નાખીને વીજ પુરવઠો વહેલી તકે કાર્યરત કરી શકાય।